લોકરંજનની આદત માત્ર પોલીસને નથી, નેતાઓને પણ છે. નેતાઓ પણ સામે ખૂબ બધી પબ્લિક હોય અને પબ્લિક જ્યારે ચીચિયારીઓ પાડે, તાળીઓ પાડે ત્યારે નેતાઓ ખુશ થતા હોય છે. એ નેતાઓ ખુશ થાય ત્યારે ખુશ થતા નેતાઓને એ ભીડમાંથી ઊભો થયેલો એક અવાજ જો પ્રશ્ન કરે છે તો એ હલી જાય છે. એમને એટલી બધી ચચરે છે કે એમને 2 દિવસ સુધી યાદ રહે છે અને બીજા દિવસે બીજા ગામની સભામાં જઈને પેલા ગામના કથિત ગાંડા માણસને યાદ કરીને એવું કહે છે કે કોઈ પણ ગાંડો સ્ટેજ પર આવીને સવાલ કરવા માંડે છે. આ વાત આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરથી હમણાં જ ચૂંટાઈને આવેલા અને ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાસ્પદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની છે. ગોપાલ ઇટાલિયા ખૂબ આશાઓ સાથે ચૂંટાઈને આવ્યા છે. વિસાવદરમાં એમના ચૂંટાવાથી ખાલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓ, કોંગ્રેસના પણ ખાસા બધા લોકો કે જેવું માનતા હતા કે એમનો પક્ષ ખાસો બધો નિષ્ક્રિય થઈ ગયો છે, એ બધા ખુશ થયા કે કોઈક છે કે જે ભારતીય જનતા પાર્ટી આખું મંત્રીમંડળ ઉતારે, પૂરી સત્તા લગાવી દે, પોલીસનું બળ હોય, એની પાસે વહીવટીતંત્ર હોય, પૈસો બહુ બધો હોય, બધું રેલમછેલ વહાવે એ લોકો, અને તોય સત્તાની સામે કોઈક છે કે જે લડી શકે છે, જે ટકી શકે છે ને જે જીતી શકે છે. તો વિસાવદરની ચૂંટણી અને એના પરિણામે બહુ જ મોટો સંદેશ બનીને આવ્યા ભારતીય જનતા પાર્ટી માટે, સામાન્ય માણસો માટે આશાનું કિરણ બનીને આવ્યા. પણ ગોપાલ ઇટાલિયાએ કદાચ સત્તાની વ્યાખ્યા બદલી દીધી છે. એમનું કહેવું છે કે સત્તાનો મતલબ માત્ર એ જ માણસો કે જે મંત્રીમંડળનો હિસ્સો છે અથવા જે સરકારમાં છે, અને જે સરકારમાં નથી અને તમે પ્રશ્ન પૂછો તો એ પ્રશ્ન વ્યર્થ છે, કેમ કે એમનું કામ જ પ્રશ્ન પૂછવાનું છે. ફરક છે, ગોપાલ ઇટાલિયા કોન્ટેન્ટ ક્રિએટર નથી. હવે ગોપાલ ઇટાલિયા હવે ફેસબુક પર કાયદા કથા કરતા માણસ માત્ર સીમિત નથી રહ્યા. એ ધારાસભ્ય છે. એ 3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને સત્તાનો એક વિશાળ અંશ એમની અંદર પણ બિરાજમાન છે. 182માંથી એક એ છે. સત્તા 182ની પાસે છે. બધાની પાસે છૂટી છૂટી થઈને ભેગી થાય ત્યારે એ સત્તા બને છે. સત્તાની વ્યાખ્યા બહુ વિશાળ છે. ખાલી કોઈ મંત્રી છે કે કોઈ સચિવ છે કે કોઈ પોલીસ છે તો માત્ર એની પાસે સત્તા નથી. એ પ્રત્યેક વ્યક્તિ કે જે સિસ્ટમમાં કશોક ફરક પાડી શકે છે, જેના બોલવાથી જેનો અવાજ સંભળાય છે, જેનો અવાજ પડઘાય છે અને જેની પાસે પોતાનો અવાજ અને બહુ જ બધા લોકોનો સામૂહિક અવાજ રજૂ કરવાની ક્ષમતા અને શક્તિ બંને છે, એ સત્તાધીશ છે. એની પાસે સત્તા છે. ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે એમની પાસે સત્તા નથી, મતલબ કે સરકારમાં નથી, એટલે જ્યાં સુધી આમ આદમી પાર્ટીની સરકાર ન આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને કરેલો કોઈ પણ પ્રશ્ન છે અસ્થાને છે. કેમ કે આમ આદમી પાર્ટીનું કામ જ પ્રશ્ન પૂછવાનું છે, એટલે તમે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રશ્ન પૂછશો તો એ અસ્થાને થઈ જવાનો છે. ઉધનામાં બહુ જ વિશાળ જનમેદનીને ગોપાલ ઇટાલિયા સંબોધી રહ્યા હતા. ખૂબ એમણે મહત્વના મુદ્દાઓની પણ વાત કરી. એમણે સિંગમ અધિકારીઓ કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આગળ ચિંગમ બની જાય છે, એમને લોઢાના મેડલ આપવાની પણ વાત કરી. એમણે એ બધી જ વાતો કરી જેમાં સામાન્ય માણસ ખુશ થાય, એ તાળીઓ પાડે. પણ પછી એમને અચાનક યાદ આવ્યા રાજકોટના એ ભાઈ જેમણે સભાની વચ્ચે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું પંજાબમાં ક્યાંય રોડ પર ખાડા નથી. આ પ્રશ્ન જ્યારે એમણે ગોપાલ ઇટાલિયાને કર્યો અને સાથે એમણે એ કહ્યું કે મોરબીમાં જ્યારે ઈસુદાન ગઢવીને સવાલ કરાયો ત્યારે લાફો મારી દેવાયો. એક બેઠક જીતતાની સાથે આટલો અહંકાર ક્યાંથી આવે છે? આ પ્રશ્ન જે તે સમયે ઈસુદાન ગઢવીને કહ્યો, મોરબીમાં લાફાવાળી થઈ. રાજકોટમાં કહ્યું તો કહ્યું 5000 રૂપિયા ભાજપ ખિસ્સામાં આપી દે એટલે કોઈ પણ સવાલ આપવા માટે નીકળી જાય છે. આ એ જ ગોપાલ ઇટાલિયા છે જેમણે વિધાનસભામાં ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું અને એમને કોઈએ પૈસા નહોતા આપ્યા. જો સવાલ પૂછવા માટે 5000 હોય તો જૂતું ફેંકવા માટે કદાચ 5 લાખ અપાતા હશે. પણ બધાને ખબર છે કે કોઈએ પૈસા આપે એટલે ગોપાલ ઇટાલિયા પ્રદીપસિંહ જાડેજા પર ચપ્પલ ફેંકવા નહોતા ગયા. એમનો આક્રોશ હતો, એમને અવાજ સંભળાવવો હતો, એ અવાજ પડઘાવવો જરૂરી હતો એમનો, અને એટલા માટે ગયા અને એમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. અને આજે આટલા વર્ષોની એમની યાત્રાનું પરિણામ જુઓ કે એ જે વિધાનસભામાંથી એમને બહાર કઢાયા હતા, એક સમયના પોલીસ કોન્સ્ટેબલ, એ આજે ચૂંટાઈને વિસાવદરના પ્રતિનિધિ બનીને ધારાસભ્ય તરીકે ત્યાં પહોંચ્યા છે. પણ એમની પાસે પણ સત્તા છે, પણ એ સત્તા જો સવાલ સહન નથી કરી શકતી તો એ પછી શકશે ખરી. ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર, લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે, પણ અમને બેહાડો જ ખરા ને જવાબ દેવા વાળી જગ્યાએ, ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાના. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા ત્યાં તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાઈના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ 4 પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારીએ જેમ ભાવે એમ મારી હારે વર્તન કર્યું. આખી ગુજરાત જોવે એમ. કાંઈ વાંધો નહીં, સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું.
લોઢાનો મેડલ આપવાનો છે. સોનાનો ચાંદીનો તો કોઈક આપે, અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ. એવું થોડું હોય કે ભાજપનો નેતા આવે તો ચિંગમ બની જાય, આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંઘમ બની જાય. વાહ ભાઈ સિંઘમ, ગઈકાલે અહીંયા બંધ કરાવવા આવ્યા, ભાઈ ગણપતિ બંધ કરાવી દેશો? ભાઈ અંગ્રેજોની સામે ગણપતિ આડા ઉભા રહ્યા હતા, તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો એવા નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો. અમારી સામું ન જોવો તો કાંઈ નહીં, તમારી પોતાની સામું તો જોવો કે હું હાલેશ.